ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો બને છે કે જેના કારણે લોકોનું આખું જીવન બદલાઈ જાય છે. નાનપણમાં આપણે વાલિયા લુટારામાંથી વાલ્મીકી અને જેસલ જાડેજા જેવા અનેક લોકોના જીવન પરિવર્તનની સત્ય કથાઓ સાંભળેલી છે. પણ આજે હું તમને કહેવાનો છું એક એવી બોરડીની વાર્તા કે જેને એક સંતના વચનના કારણે પોતાનો કદી ના છોડાય એવો કાટાળો સ્વભાવ છોડી દીધો. ક્યાં આવેલી છે આ બોરડી અને શું છે એની વાર્તા, ચાલો જાણીએ આજના વાત ગુજરાતમાં. તમે જોઈ રહ્યા છો વાત ગુજરાતની અને હું છું ડીકે. આશરે 191 વર્ષ પહેલા એક એવી ચમત્કારી ઘટના બની કે જેના કારણે એક બોરડીના તમામ કાંટા ખરી પડ્યા. જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સનાતન સત્ય છે. આ ચમત્કારિક ઘટનાની સ્મૃતિને સંગ્રહીને બેઠેલા રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરનો મહિમા અને મંદિરના પ્રાંગણમાં આવેલી કાંટા વિનાની બોરડી હરિભક્તોમાં ખાસ આસ્થાનું કેન્દ્ર છે. આ બોરડી આશરે 191 વર્ષ જેટલી જૂની હોવાથી આ વૃક્ષને ગુજરાત સરકાર દ્વારા હેરિટેજ ટ્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મેંગણી ગામના અભયસિંહજી દ્વારા આ મંદિર માટેની જગ્યા ખરીદવામાં આવી હતી. એ સમયમાં અભયસિંહજીએ પોતાની જમીન વેચીને ભૂપેન્દ્ર રોડ પર સ્થિત મંદિર માટેની જગ્યા ખરીદી હતી. હાલ આ જ મંદિરના પ્રાંગણમાં આ કાંટા વિનાની બોરડી, જેને પ્રસાદીની બોરડી કહેવામાં આવે છે, એ સ્થિત છે. આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સાથે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ અને ભક્તિ માતા સાથે શ્રી ઘનશ્યામજી મહારાજ બિરાજમાન છે. અત્યાર સુધી મેં તમને જે વાત કરીને પરથી એ તો ખ્યાલ આવી જ ગયો છે કે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં કાંટા વિનાની બોરડી આવેલી છે અને આ બોરડીને પ્રસાદીની બોરડી કહેવામાં આવે છે. પણ આ પ્રસાદીની બોરડીનો મહિમા શું છે, ચાલો એ જાણીએ. આ પૃથ્વી પર અનેક વૃક્ષો આવેલા છે, પણ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આવેલી કાંટા વિનાની બોરડી કંઈક અલગ છે. આ બોરડી કદાચ વિશ્વનું એકમાત્ર એવું વૃક્ષ છે કે જેણે એક સંતના વચનના કારણે અનાદિકાળથી ક્યારેય ન બદલાય એવો કાંટાળો સ્વભાવ છોડી દીધો. અંગ્રેજ સલ્તનત મુંબઈ ઇલાકાના ગવર્નર સર જ્હોન માલ્કમના આમંત્રણને માન આપી ભગવાન શ્રી હરિ તારીખ 26/2/1830 ના રોજ રાજકોટ પધાર્યા હતા અને આ બોરડીની બાજુમાં સંતો અને હરિભક્તોની સભા કરીને બિરાજમાન હતા. આ સમયે યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ બોરડીની નીચેથી પસાર થયા અને બોરડીના કાંટા સ્વામીજીના પાગમાં ભરાયા, જેના લીધે સ્વામીજીના મુખમાંથી અચાનક જ શબ્દો સરી પડ્યા. અરે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમનો તને સાક્ષાત સંબંધ થયો, છતાં તે તારો સ્વભાવ છોડ્યો નહીં. ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો સાંભળતા જ બોરડીના તમામ કાંટા ખરી પડ્યા અને આ બદરી વૃક્ષ નિષ્કંટક બન્યું, જે આજે પણ ઇતિહાસનું સાક્ષી બનીને આ જ મંદિરના પ્રાંગણમાં ઊભું છે. આ બોરડી નિષ્કંટક બોરડી કેમ બની એ તો આપણે જાણી લીધું, પણ આ બોરડીની વિશેષતાઓ શું છે, ચાલો એના પર એક નજર નાખીએ. આશરે 191 વર્ષથી આ સ્થાને બોરડીનું વૃક્ષ અડીખમ ઊભું છે. વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી વિપરીત છે આ બોરડી. વિજ્ઞાનના તથ્યને ધર્મના રહસ્યથી અચંબો ઉપજાવે છે એવી છે આ બોરડી. પ્રસાદીની બોરડીમાં 12 માસ બોર આવે છે. ખાસ મંગળવાર અને શનિવારે અહીં ગોળ અથવા બોરની માનતા માનવામાં આવે છે. આ પ્રસાદીની બોરડીની પરિક્રમા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અહીં ભક્તો દ્વારા બોરડીના કોઈ પણ પાનને તોડવામાં નથી આવતું. જે પણ પાન નીચે ખરી જાય છે તેને જ પ્રસાદી સ્વરૂપે લેવામાં આવે છે. આ જ બોરડીના બોરને કોઈ વાવે તો એમાં કાંટા આવે છે, પરંતુ હાલમાં પણ આ બોરડીમાં એક પણ કાંટો નથી. ફાગણ સુદ પાંચમના રોજ આ ચમત્કારિક બોરડીની ઘટના ઘટી હોવાથી દર વર્ષે ફાગણ સુદ પાંચમના દિવસે ધામધૂમથી બદ્રીવંદન મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં પ્રસાદીની બોરડીની ભગવાનની જેમ જ પૂજા અર્ચના કરીને શાકોત્સવ અને અન્નકૂટ ધરવામાં આવે છે. વનસ્પતિ શાસ્ત્રના નિયમ મુજબ કાંટાળી પ્રકૃતિ ધરાવતા વૃક્ષનું કાંટા વગર જીવતું રહેવું અશક્ય છે. જેથી આ બાબતના તથ્ય શોધવા પ્રસાદીની આ અનોખી બોરડીમાં વનસ્પતિ શાસ્ત્રીઓ આજ દિન સુધી સંશોધન કરી રહ્યા છે. આ બોરડી ક્યાં આવેલી છે, એના બધા કાંટા કેમ ખરી પડ્યા અને એની શું વિશેષતાઓ છે, એ બધી જ બાબતો આપણે જાણી લીધી. પણ હવે સૌથી મહત્વની વાત કે આ બોરડીને પ્રસાદીની બોરડી શું કામ કહેવામાં આવે છે, તો એ પણ જાણી લઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના ઉપયોગમાં આવેલી વસ્તુઓને પ્રસાદીની વસ્તુઓ કહેવામાં આવે છે અને એટલા માટે જ આ બોરડીને પ્રસાદીની બોરડી કહેવામાં આવે છે. આજે માણસ પોતાના દુર્ગુણોને છોડી શકતો નથી, પરંતુ આ બોરડીએ પોતાનો કાંટાળો સ્વભાવ છોડી દીધો અને એના માટે એક ઉક્તિ છે, જો સાધના કોઈ કરે તોય જાતિ સ્વભાવ ન જાય, પણ સંત વચન જો ઉર ધરે તો એ બદરી સમ થાય, જેને નિષ્કંટક બોરડીએ સિદ્ધ કરી છે. જીવનમાં એકવાર તો આ બોરડીના દર્શને ચોક્કસથી જવું જોઈએ. કદાચ એને જોઈને આપણને પ્રેરણા મળે અને આપણા જીવનમાં પણ પરિવર્તન આવી જાય. તો આજે મેં તમને રાજકોટના સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આવેલી કાંટા વગરની બોરડીની વાર્તા કહી. જો તમને આ વાત ગમી હોય અને આ વિડીયો ગમ્યો હોય તો બધા સાથે શેર કરી દો અને તમારી આજુબાજુમાં કોઈ આવી જગ્યા છે કે કોઈ અનોખી વાર્તા છે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને આપણે એ વાતને તમામ ગુજરાતી સુધી પહોંચાડીએ. હું મળું છું તમને ફરી કોઈ ગુજરાતની અનોખી વાર્તા સાથે. ત્યાં સુધી જોતા રહો વાત ગુજરાતની VTVgujarati.com પર. જય જય ગરવી ગુજરાત. આજ બોરડીના બોરને જો કોઈ ઘરે જઈને ફાગણ સુદ પાંચમના બોરડીની ચમત્કારિક ઘટના ઘટી હોવાથી દર વર્ષે ફાગણ સુદ પાંચમના રોજ ફાગણ